સાંભળીએ છીએ સુરત ભાવ એટલે યોગી બાબા કહેતા, સુરત ભાવનો અર્થ જ યોગી મહારાજ કહેતા કે સુરત ભાવ એટલે નમ્ર ભાવ, સુરત ભાવ એટલે નમ્રતા, સુરત ભાવ એટલે દાસ ભાવ. જ્યારે આપણે આ સત્સંગ કરીએ છીએ અને જ્યારે બાપાને આપણે જોઈએ છીએ, આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આજે આપણે 40 વર્ષથી જોઈએ છીએ કે બાપા આટલા મહાન હોવા છતાં પણ કેટલા બધા નમ્ર અને બધાની સાથે કેટલો બધો પ્રેમ, કેટલો બધો દરેકનો મહિમા, કેટલો બધો દરેકના પ્રત્યે દિવ્ય ભાવ અને પોતે આ બધું કાર્ય કરે છે. આજે અત્યારે હજારો લાખો મનુષ્યો એમને આધીન, એમની આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તે છે, પણ એની પાછળ બાપાને દરેકના પ્રત્યે એવો ભાવ છે, દરેકનો મહિમા અને દરેકનો આદર. નાનામાં નાનો હોય તો એનો પણ આદર, એના પ્રત્યે લાગણી, એના માટે એકદમ ઓછા પોતે થઈ જાય. તો આજે દેશ પરદેશની અંદર હજારો લાખો બાળકો, કિશોરો, યુવાનો, હરિભક્તો, ભાઈ એ બધાને બાપાનું જે જબરજસ્ત આકર્ષણ છે, જે બાપાનું ખેંચાણ છે અને બધાના હૃદયની અંદર સ્વામી બાપા રાત દિવસ જે રટના થાય છે, એનું કારણ શું કે સ્વામીએ પોતે એવો ભોગ આપ્યો છે, આપણે માટે એવો ભીડો બેઠ્યા છે અને આપણા પ્રત્યે એમને એટલો બધો પ્રેમ અને આદર છે. તો સુરત ભાવની વાત બાપા પણ રાત દિવસ આપણને કરતા હોય છે કે સુરત ભાવ છે. સ્વામી વાતોમાં કહ્યું કે 4 વાત જીવનું જીવન છે: આજ્ઞા, ઉપાસના, મોટા એકાંતિકમાં પ્રીતિ અને સુરત ભાવ. તો યોગી મહારાજ કહેતા કે જો સુરત ભાવ હોય ને તો બધું આવી જાય. આમ જોવા જઈએ તો મોટા એકાંતિકમાં પ્રીતિ હોય તો આજ્ઞા, ઉપાસના બધું જ આવે, પણ બાપા ઘણીવાર યોગી મહારાજ એવું સમજાવતા કે જો સુરત ભાવ હોય ને તો આજ્ઞા, ઉપાસના અને મોટા એકાંતિકમાં પ્રીતિ એ બધું આવી જાય. એટલે સુરત ભાવનો એટલો બધો એ જે છે તે મહિમા છે. સુરત ભાવ એટલે નમ્રતા, દાસત્વ ભાવ. અને યોગી મહારાજ તો બહુ જ બધું બોલ્યા છે કે સુરત ભાવ એટલે જે છે તે નાનામાં નાનો ભક્ત હોય પણ આપણા માથાનો મુગટ. સુરત ભાવ એટલે સ્વામી કહે કે કોઈની અંદર જો આપણને સુરત ભાવ હોય કોઈની સાથે, આપણે જોઈએ પરસ્પર આપણે બધા આ કાર્ય કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એમાં ઘણા સાથે આપણે એવી રીતે જો મનમેળ થઈ જાય, મનમેળ, અને ઘણા સાથે આપણે એવી મિત્રતા અને એવો ભાવ અને બધું પ્રેમ હોય તો સ્વામી કહે કે જો આપણને અંદર પ્રેમ અને મિત્રતા ને બધું હોય છે ને તો કેવું થાય કે વાંક સ્વામી કે નજરમાં આવે જ નહીં. અને આપણો મિત્ર હોય તો એના 100 અવગુણ હોય ને તો પણ આપણે એને જોઈએ નહીં, એને આપણે ટાળી દઈએ અને એનો એક ગુણ છે એ જ આપણે આગળ કરીએ. આ મિત્ર ભાવનો, આ મિત્રતાનું લક્ષણ છે. મિત્રતા આપણે અંદર અનુભવાય છે, જેની સાથે આપણે આમ મન મળી જાય અને મિત્રતા થઈ જાય, કામ કરતા હોઈએ તો પછી એના કોઈ અવગુણ દેખાય જ નહીં, બધા ગુણ જ દેખાય. સ્વામી કહેતા કે સુરત ભાવ એટલે તો જો એવો મહિમા સમજાય તો સ્વામી કહે કે જો સુરત ભાવ હોય તો ભગવાનના ભક્તને વેણ મરાય નહીં. આપણે કોઈને વેણ મરાય નહીં, કોઈને આપણે એમ એક હલકો શબ્દ પણ આપણાથી કોઈને માટે અથવા કોઈના પ્રત્યે કોઈની સાથે એવી બોલાચાલી થાય ને. સ્વામી કે કોઈને વેણ મારીએ તો જાણે શાસ્ત્રી મહારાજને વેણ મારીએ છીએ ને એવું પાપ આપણને એ લાગતું હોય છે. તો સુરત ભાવનો મહિમા એ ઘણો બધો આપણને કહ્યો છે. અને સુરત ભાવ નથી એને માટે એક જ વાત કરી કે મહિમાની ખાત છે. મહિમા જેટલો ઓછો, આ સત્સંગની અંદર આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, સેવા કરીએ છીએ, ભીડો બેઠીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, બધું કરીએ છીએ, પણ જ્યાં સુધી આપણને મહિમા આ દરેકનો અંદર સમજાતો નથી. સંબંધનો મહિમા એટલે આપણે સંબંધનો મહિમા છે કે આવા સાક્ષાત શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના સંબંધવાળા આ બધા નાના મોટા સંત હરિભગત છે. તો સંબંધનો મહિમા જો હોય તો પછી કોઈના પ્રત્યે આપણને દ્વેષ ભાવ કે કોઈના પ્રત્યે કંઈ એવો જે છે તે આપણને કુભાવ થાય નહીં. દરેકના પ્રત્યે આપણને પ્રેમ ભાવ આ બધું અખંડ એ રહ્યા કરે. તો એટલા માટે સ્વામી પોતે આપણને સમજાવ્યું કે આ સત્સંગની અંદર સુરત ભાવ અત્યંત આવશ્યક છે. અને સુરત ભાવને માટે મહિમાની વાત કરી કે જો મહિમા હશે, સ્વામી વતનામૃતમાં મહારાજે એ જ વાત કરી કે આ સત્સંગની અંદર ભક્તિ અને મહિમા, ભક્તિ કહેતા નિર્દોષ બુદ્ધિ અને મહિમા કહેતા દિવ્ય ભાવ. જો મહિમા અને ભક્તિ હોય, સમગ્ર સત્સંગમાં આવો નિર્દોષ ભાવ અને દિવ્ય ભાવ હોય તો પછી આપણને કોઈ દિવસ કોઈનો અવગુણ આવે જ નહીં અને કોઈની સાથે રીસની આંટી પણ ક્યારેય પડે નહીં. આ બે જ વસ્તુ છે
અવગુણ આવે છે અને પછી રીસ બંધાય છે. એ બધા એના મૂળની અંદર જો કારણ હોય, જે કુસંપની અંદર કુસંપને માટેનું કારણ કે કંઈ પણ એકબીજા પ્રત્યેનો જે રીતે આપણે આમ અભાવ થાય છે, બધું થાય છે, એના કારણ મૂળ કારણ આટલું જ છે. તો આ મહિમાની દ્રષ્ટિ અને આવો જો આ રીતે આપણને સત્સંગની અંદર આવો ભક્તિભાવ અને પ્રેમને આ બધું હોય તો આ બધું સાહજિક એ બનતું હોય છે. એટલે સુરત ભાવ હોય તો આજે આપણે સહકારની વાત કરી, સહયોગની વાત કરી, પરસ્પર એકબીજાને સહયોગ આપવો. યોગી બાપાએ જ વાત કરી કે સુરત ભાવ એટલે એકબીજાની સેવા કરવી, એકબીજાની ક્રિયા કરવી, અને છતાં કોઈ આપણને કંઈ કહે, બે શબ્દ આવો છે, તેવો છે, આમ છે, તેમ છે, તો સહન કરવું, પણ બીજા કોઈને આપણે ફરિયાદ કરવી નહીં. આવી બધી ઉચ્ચ કક્ષાની એમણે વ્યાખ્યાઓ આપણને આપી છે. એમણે બધી એટલી હિમાલય કક્ષાની બધી વ્યાખ્યાઓ આપી છે ને કે આપણે આમ જોયા જ કરીએ. પણ એમની કૃપાથી, આજે બાપાના આશીર્વાદથી આ બધું કંઈ અસંભવ નથી. આપણે ધારીએ અને એમને પ્રાર્થના કરીએ અને આપણે ખરેખર સાચા ભાવથી આ બધી સેવા અને ભક્તિ કરીએ. આ બધો ભીડો તમે બેઠો જ છો, તો ખરેખર એમની દ્રષ્ટિ થાય તો આ બધું આપણને સહજ પ્રાપ્ત થતું હોય છે.